પિંકી હજુ પિયર પહોંચી જ હતી અને તેણે જોયું કે તેની મમ્મી સુમનબેનને ખૂબ જ ઉધરસ આવી રહી હતી. તેણે જલ્દીથી બેગ એક તરફ મૂકી અને દોડીને પાણી લઈ આવી. શું થયું મમ્મી, દવા નથી લીધી તમે? પિંકીએ પૂછ્યું તો સુમનબેને પાણીનો એક ઘૂંટડો ભર્યો અને ગ્લાસ એક બાજુ મૂકીને બોલ્યા, દવા ક્યાંથી લઉં બેટા, વહુએ હજુ સુધી જમવાનું પણ નથી બનાવ્યું. આ સાંભળીને પિંકી પોતાની ભાભીના રૂમ તરફ ગઈ અને બહારથી જ બૂમો પાડતા બોલી, ભાભી તમે હજુ સુધી સૂઈ રહ્યા છો? મમ્મીને ભૂખ લાગી છે અને તમે હજુ સુધી જમવાનું પણ નથી બનાવ્યું. ઉપરથી એમને આટલી ઉધરસ આવી રહી છે. એમને દવા લેવાની છે, કંઈક તો ધ્યાન રાખો એમનું. કેમ દીદી, બધાનું ધ્યાન રાખવાનો ઠેકો મેં જ લીધો છે શું? નાની ક્યાં છે? એ પણ તો આ ઘરની વહુ છે ને, તે જમવાનું ન બનાવી શકે શું? આમ પણ મારા માથામાં દુખાવો થઈ રહ્યો છે. મારાથી તો ઊભું પણ નથી થવાતું. હું કેવી રીતે જમવાનું બનાવીશ? એમ કહેતા મોટી ભાભી પૂનમે પોતાનો બચાવ કરી લીધો. બિચારી પિંકી હવે પોતાની નાની ભાભી સરિતા પાસે ગઈ અને બોલી, સરિતા ભાભી, માની દવાનો સમય થઈ ગયો છે. ઓછામાં ઓછું તમે જમવાનું બનાવી દો. હવે શું કહું દીદી, મને તો પેટમાં દુખાવો થઈ રહ્યો છે. મારાથી તો ચાલી શકાય એમ નથી અને આમ પણ અત્યારે તો કોઈ મારી સાથે વાત ન જ કરે તો સારું રહે. ચોખ્ખો જવાબ આપીને સરિતાએ પણ પોતાનો બચાવ કરી લીધો. બિચારી પિંકી ઉદાસ થઈને પોતાની મા સુમનબેન પાસે આવીને બેસી ગઈ. સુમનબેન દીકરીનો ઉદાસ ચહેરો જોઈને બોલ્યા, કહ્યું હતું ને બેટા કે ના જાય એમની પાસે. આ બંને સુધરવાની નથી. આ તો એમનું રોજનું થઈ ગયું છે. જ્યારે પોતાને ભૂખ લાગશે તો આવીને પોતાનું થોડું ઘણું કંઈક બનાવી લેશે. એમાંથી ભૂલથી જો મને મળી ગયું તો ઠીક છે, નહીંતર આ બસ સવાર સાંજ પોતાના પતિઓની હાજરીમાં જ જમવાનું બનાવે છે અને બનાવશે પણ એવું કે તરત જ ખાઈને પૂરું કરી દે. એમને બિલકુલ પણ મારી ચિંતા નથી. મારે બપોરની દવા ખાવાની હોય છે, પણ આ તો આખી બપોર આરામથી સૂતી રહે છે. કોઈને કોઈ બીમારી નથી. આ બસ તને જોઈને નાટક થઈ રહ્યું છે. કોઈ વાંધો નહીં માં, તમે કહો શું ખાશો? હું તમારા માટે કંઈક બનાવી આપું છું. ના બેટા, તું મારી પાસે બેસ. એકાદ કલાક માટે મળવા આવી છે, એમાં પણ રસોડામાં લાગી જઈશ. રહેવા દે, હું કંઈ પણ ખાઈ લઈશ. ના માં, આમ કેવી રીતે ખાઈ લેશો કંઈ પણ? તમે ઊભા રહો, હું આવું છું. એમ કહીને પિંકી રસોડામાં ગઈ અને થોડી જ વારમાં પોતાની માતા માટે જમવાનું બનાવીને લઈ આવી. જમાડીને તેમને બપોરની દવા આપી. આખો દિવસ નીકળી ગયો. પિંકી બપોરે આવી હતી, પરંતુ બંને ભાભીઓમાંથી કોઈએ પણ પોતાના રૂમમાંથી બહાર નીકળવાનું યોગ્ય ન સમજ્યું. સાંજે જ્યારે પિંકી જવા લાગી ત્યાં સુધીમાં તેનો મોટો ભાઈ પવન અને નાનો ભાઈ પંકજ પણ આવી ગયા અને બંનેએ જીદ કરીને પિંકીને આજ માટે રોકી લીધી. દીકરાઓની વાત સાંભળીને સુમનબેને કહ્યું, કેમ રોકી રહ્યા છો બેટા તેને? શું ફાયદો છે રોકીને? બપોરે મારા માટે તેણે જમવાનું બનાવ્યું છે, પછી રાત્રે પણ એણે જ બનાવવું પડશે. બપોરથી આવી છે, પરંતુ તમારા બંનેની પત્નીઓ એક વખત પણ બહાર નીકળીને તેના હાલચાલ પૂછવા નથી આવી. બંને પોતાના રૂમમાં બહાના કાઢીને સૂતી છે. શું સુખ મળે છે બિચારીને અહીં આવવાનું? આજે તો આવી ગઈ તો મેં સમય પર દવા ખાઈ લીધી, નહીં તો પછી એ જ રોજની જેમ બપોરની દવા હું ભૂખ્યા પેટે જ ખાઈને સૂઈ જાઉં છું. શું પૂનમ પોતાના રૂમમાંથી નથી નીકળી? પવને આશ્ચર્યથી પૂછ્યું. અને ભાભીની સાથે સાથે સરિતા પણ નથી નીકળી? પંકજે પણ કહ્યું. તો સુમનબેન બોલ્યા, બેટા તમને લોકોને તો ખબર જ છે ને તે બંનેનું નાટક. રોજે રોજ તેમની આ આદત પડી ગઈ છે. ઊભા રહો માં, હું હમણાં જ બોલાવું છું તેમને. એમ કહીને પંકજ અને પવન બંને ત્યાં જ સુમનબેન પાસે બેસી ગયા અને પોતાની પત્નીઓને અવાજ આપવા લાગ્યા. તો બંને જ રૂમમાંથી બહાર નીકળીને આવી. પવને પૂનમને કહ્યું, તને ખબર છે ને કે માને બપોરની દવા ખાવાની હોય છે, છતાં પણ તે જમવાનું ન બનાવ્યું? પવન, મારા માથામાં દુખાવો થઈ રહ્યો હતો, તો શું મેં જ ટેકો લીધો છે જમવાનું બનાવવાનો? નાની પણ તો બનાવી શકતી હતી ને? કેમ દીદી, મારા પણ તો પેટમાં દુખાવો થઈ રહ્યો હતો. મેં પણ તો કહ્યું હતું કે મારી તબિયત ઠીક નથી, તો જરૂરી છે કે બીમારીમાં હું જ જમવાનું બનાવું? નાની વહુએ પૂનમની વાત વચ્ચે જ કાપતા કહ્યું. તો પૂનમ ગુસ્સાથી બોલી, હજુ તને અહીં આવ્યાને દિવસ જ કેટલા થયા છે કે તું જમવાનું બનાવીને થાકી ગઈ છે? તારા આવતા પહેલાં તો હું જ આખા ઘરનું કામ એકલી કરતી હતી ને? તો શું થઈ ગયું દીદી, હમણાં પણ બનાવી લો. મારા નામથી લખેલું છે શું? જુઓ, આ રોજ રોજના કામ મારાથી નહીં થાય. સરિતાએ પલટવાર કરતાં પોતાના પતિ પંકજને કહ્યું. તો પૂનમ પણ તરત જ બોલી ઉઠી,
હા, તો હું પણ ક્યાં સહન કરવા માંગુ છું રોજ રોજનું કંકાસ. મેં નક્કી કરી લીધું છે માજી, હવે તમે અમારો હિસ્સો આપી દો. અમે અલગ અલગ રહી લઈશું. આવી રોજ રોજની લડાઈ કરતાં તો સારું છે કે અમે અમારું અલગ અલગ ઘર વસાવી લઈએ. અને રહી વાત માજીની, તો માજી સવારે મારી પાસે જમી લેશે અને સાંજે નાની પાસે. કેમ નાની, સાચું છે ને? હા દીદી, બિલકુલ સાચું છે. આમાં આપણને ટેન્શન પણ નહીં રહે અને આપણું કામ પણ થઈ જશે. અને રહી વાત દીદીની, તો દીદી જ્યારે પણ આવશે ઉનાળાની રજાઓમાં, તો 10 દિવસ મારે ત્યાં રહી લેશે, 10 દિવસ તમારે ત્યાં. આવા સંજોગોમાં આપણું પણ ટેન્શન ખતમ થઈ જશે અને બધા કામ આરામથી થઈ જશે અને ઘરમાં પણ શાંતિ રહેશે. એટલે વધુ સારું છે કે માજી, તમે અમને અમારો હિસ્સો આપી દો. બંને વહુઓની વાતો સાંભળીને સુમનબેન હેરાન રહી ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. ખૂબ જ આશા લઈને તેમણે પોતાના દીકરાઓ તરફ જોયું, તો પવન અને પંકજ બંને પણ આશ્ચર્યથી પોતાની પત્નીઓને જોઈ રહ્યા હતા કે જમવાનું બનાવવાને લઈને વાત આટલી આગળ વધી ગઈ. ત્યારે જ પવને કહ્યું, તમે લોકો અલગ થઈ જશો તો પણ તમારે બંને સમયે પોતાની રસોઈ બનાવવી જ પડશે ને? તો એના કરતાં સારું છે કે તમે લોકો સાથે જ બનાવી લો. ના પવન, હવે મુશ્કેલ છે. તે દરરોજ બીમાર રહેશે તો હું કેવી રીતે એકલી જમવાનું બનાવીશ? મારા બસની વાત નથી. તો ક્યાં મારા બસની વાત છે દીદી? શું હું જ વધારે બીમાર પડું છું? તમે પણ તો જ્યારે જુઓ ત્યારે માથું પકડીને બેસી જાઓ છો. પોતાની બીમારી દેખાતી નથી, મારી બહુ જલ્દી દેખાય છે. સરિતાએ પૂનમની વાતને વચ્ચે જ કાપતા કહ્યું. પછી પવન તરફ જોઈને બોલી, ભાઈ સાહેબ, શાંતિ એમાં જ છે કે અમારો હિસ્સો અમને આપી દો. અહીંયા સુમનબેન વહુઓની વાતો સતત સાંભળી રહ્યા હતા. બંને વહુઓ અંદરો અંદર લડી રહી હતી. બિચારી પિંકી, તેને તો કંઈ સમજમાં જ નહોતું આવતું કે તેનું પિયર આ રીતે વિખેરાઈ રહ્યું છે. પંકજની સાથે સાથે પવન પણ પોતાનું માથું પકડીને બેસી ગયો. ત્યારે થોડીવાર પછી પવને કહ્યું, ઠીક છે, જો તમે લોકો અલગ થવા જ માંગતા હોવ તો થઈ જાઓ. પવનના મોઢેથી આટલું સાંભળતા જ સુમનબેન અને પિંકી બધા જ આશ્ચર્યથી તેને જોવા લાગ્યા. સુમનબેન આંખોમાં આંસુ સાથે આશ્ચર્યથી બોલ્યા, બેટા, આ કેવી વાતો કરી રહ્યો છે તું? ઓછામાં ઓછું મને શાંતિથી મરી તો જવા દે. હા ભાઈ, આ કેવી વાતો કરી રહ્યા છો તમે? કેવી વાતો કરી રહ્યો છું પંકજ? સાચું તો કહી રહ્યો છું. રોજ રોજની કચકચ કરતાં તો સારું છે કે આ બંને અલગ થઈ જાય. છે કે નહીં પૂનમ? પૂનમ પોતાના પતિની વાત સાંભળીને એકદમથી ખુશ થઈ ગઈ. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પવન આ રીતે એકદમથી માની જશે. તેણે તરત જ કહ્યું, હા, બીજું શું? રોજ રોજની કચકચ કરતાં તો સારું છે કે આપણે આપણું અલગ અલગ જ ઘર વસાવી લઈએ. પંકજ આશ્ચર્યથી પવનને જોઈ રહ્યો હતો. ભાઈ, તમે આટલી જલ્દી ભાભીની વાતમાં આવી જશો? તમારા જ ભરોસે તો હું પણ હતો. પપ્પા પછી તમે જ ઘરને સારી રીતે સંભાળ્યું હતું. તો પછી તું શું ઈચ્છે છે પંકજ? હું મારી પત્નીની વાતો ન સાંભળું? આખી જિંદગી તને, માને અને પૂરા પરિવારને લઈને ચાલું? એમ કહેતા પવને ધીમેથી પંકજની આંખ મારી, જે પંકજ અને સુમનબેને જોઈ લીધું. હવે વાત તે ત્રણેયની સમજમાં આવી ગઈ હતી કે ચોક્કસ પવનના મગજમાં કંઈક ને કંઈક ચાલી રહ્યું છે. પંકજ પણ બોલી ઉઠ્યો, હા, તો ઠીક છે ભાઈ, જ્યારે તમે અલગ થવા જ માંગો છો તો પછી મારી પત્ની કોઈ ભાગીને નહોતી આવી. તે પણ લગ્ન કરીને પૂરી ઇજ્જત સાથે આવી છે, તો તેને પણ પોતાના હિસાબે રહેવાનો પૂરો હક છે. એટલે અમને પણ અમારો હિસ્સો આપી દો. પંકજના મોઢેથી આ સાંભળીને સરિતા પણ ખુશીથી ઝૂમી ઉઠી અને બોલી, હા જી, મને તો વિશ્વાસ જ નહોતો કે તમે પણ મારો સાથ આપશો. બિલકુલ સરિતા, તું જેવું ઈચ્છે છે ને તેવું જ થશે. ભાઈ, બધાની સંમતિ છે તો અલગ જ થઈ જઈએ. માં, ચાલો વકીલ પાસે જવાનું છે. આજે ને આજે જ મામલો પતાવી દઈએ. કેમ ભાઈ? હા હા, બિલકુલ, ચાલો. એમ કહીને પવન અને પંકજ બંને સુમનબેન અને પિંકીને લઈને વકીલ પાસે ચાલ્યા ગયા. અહીંયા પૂનમ અને સરિતા બંને ખુશીથી ફૂલી નહોતી સમાતી. બંને પોતાની અલગ ગૃહસ્થીના સપના જોવા લાગી. જોજે નાની, આજે ભાગલા પડી જશે. પછી જ્યારે હું મારું ઘર સારી રીતે સેટ કરી લઈશ, તો હું વિચારી રહી છું કે બપોરે ફ્રી ટાઈમમાં હું મારા ઘરમાં મારી બહેનપણીઓને બોલાવીશ. વાતો કરીશું, આખી બપોર મજા કરીશું. હા દીદી, હું પણ વિચારી રહી છું. હું પણ જ્યારે મારું ઘર સેટ કરી લઈશ તો પછી હું પણ કીટી પાર્ટી કરીશ. બસ, હવે આપણા પણ પોતાના દિવસો આવવાના છે. બંને વહુઓ પોતાના વિચારોમાં ખોવાયેલી વાતો કરી રહી હતી. લગભગ 2-3 કલાક પછી જ્યારે બધા ઘરે પાછા આવ્યા ત્યારે બંને વહુઓ ખુશીથી દોડીને બહાર આવી. બંને ખૂબ જ બેચેન હતી, જલ્દીથી પોતાના પતિઓના મોઢેથી સાંભળવા માટે કે તેમનો હિસ્સો કયો છે, ઘરમાં તેમના ભાગલા કેવી રીતે પડ્યા છે, ઉપર કોણ રહેશે, નીચે કોણ રહેશે.
પવને પોતાની માતાને બેસાડીને પોતે પણ તેમની બાજુમાં બેસી ગયો. પંકજ પણ બીજી તરફ માની બાજુમાં બેસી ગયો. બધાના ચહેરા પર શાંતિ હતી, સિવાય પૂનમ અને સરિતાના. પૂનમની બેચેની વધી રહી હતી. છેવટે તેણે પૂછી જ લીધું, શું થયું પવન? બધું બરાબર તો છે ને? હા, બધું બરાબર છે પૂનમ, તું ચિંતા ન કર. જેવું તું ઈચ્છતી હતી એવું જ થયું છે. સારું, તો પછી કહી દો કયો કયો હિસ્સો કોનો છે, જેથી અમે અમારી વ્યવસ્થા કરી શકીએ. હા બિલકુલ પૂનમ, એક કામ કર, ઉપરનો જે આખો હિસ્સો છે તેના 2 ભાગ થયા છે. એક ભાગ તારો છે અને એક ભાગ પંકજ અને સરિતાનો. અને નીચે? સરિતા વચ્ચે જ બોલી ઉઠી, નીચે આખો હિસ્સો માનો છે. માનો? પૂનમ અને સરિતા બંને એકસાથે આશ્ચર્યથી બોલ્યા. માના હિસ્સાની શું જરૂર છે? તમે લોકોએ 3 હિસ્સા કર્યા જ કેમ? ઘરના તો 2 જ હિસ્સા થવા જોઈએ ને? તો પછી ત્રીજો હિસ્સો શેના માટે? એટલા માટે કારણ કે આ માની મરજી હતી. તે કોઈના પણ હિસ્સામાં રહેવા નથી માંગતા. તેમણે નક્કી કર્યું છે કે બંને વહુઓમાંથી જે વહુ તેમની સેવા કરશે, તેમની દેખભાળ કરશે, તેમને સમયસર ખાવા પીવાનું, ચા નાસ્તો આપશે, એ વહુને તે પોતાનો હિસ્સો આપી દેશે. ઘરના હિસ્સાની સાથે સાથે જે હાઈવે પર જમીન છે તે પણ માના જ નામ પર છે. શું, જમીન પણ? પરંતુ પવન, તને તો ખબર છે ને એ જમીનની કિંમત કેટલી મોંઘી છે, અને એ જ મોંઘી જમીન તમે માના નામ પર કરી દીધી. જો પૂનમ, આમાં હું કંઈ પણ નહોતો કરી શકતો. જે થઈ ગયું તે થઈ ગયું. અને આમ પણ હું કોણ હોઉં છું નક્કી કરવાવાળો કે માના હિસ્સામાં શું રહેશે? તે તો માની મરજી છે ને, કારણ કે પ્રોપર્ટી પણ તો એમની છે. હવે તો આ તમારા બંનેની ઉપર છે. જે માની વધારે સેવા કરશે, જેનાથી મા ખુશ થઈ જશે, પોતાની પ્રોપર્ટી તેને આપી દેશે. અને જો દીદીની આ ઘરમાં કદર ન થઈ, કોઈએ પણ દીદીનું અપમાન કરવાની કોશિશ કરી, તો પછી એવું પણ બની શકે છે કે મા પોતાની પૂરી પ્રોપર્ટી પિંકીના જ નામ પર કરી દે. પવનના મોઢેથી આટલું સાંભળતા જ પૂનમની સાથે સાથે સરિતા પણ હેરાન હતી. આ કેવા અજીબ ભાગલા પાડ્યા છે! એક તો ઘરના 2 હિસ્સાની જગ્યાએ 3 હિસ્સા થઈ ગયા. ઉપરથી જે સૌથી મોંઘી જમીન હતી એ જ માજીને આપી દીધી. હવે માજીનો ભરોસો નહીં, તે વહુને આપે કે દીકરીને આપે. અને મોટાભાગે તો એવી જ શક્યતા છે કે જે દીકરીને જ આપશે. બંને વહુઓ પોતપોતાનું મગજ દોડાવવા લાગી. પછી પૂનમ બોલી, પવન, તમે કેવી વાતો કરી રહ્યા છો? આપણા હોવા છતાં માજીને અલગ રહેવાની શું જરૂર છે? હું અલગ થઈ જતી તો પણ હું તેમને મારી સાથે જ રાખવાની હતી. માજી આમ પણ મારી સાથે જ રહેશે. મને જમીનનો લાલચ નથી, પરંતુ માજીને આપણે આમ એકલા કેવી રીતે છોડી શકીએ? અરે દીદી, તમે તો એવું બોલી રહ્યા છો કે જાણે માજી બસ તમારા જ છે, મારા નહીં. આમ કેવી રીતે તમે માજીને તમારી સાથે રાખશો? માજી મારી સાથે પણ રહેશે. તમે જ એકલા થોડી છો માજીની વહુ, હું પણ તેમની નાની વહુ છું. અને આમ પણ તમે મારાથી પહેલાં જ આ ઘરમાં આવ્યા હતા, એટલે તમે માજીની સેવા બહુ કરી લીધી. હવે મારો વારો છે. અરે મારી વાત સાંભળો, તમે લોકો લડો નહીં. તમે બંને પોતાની તરફથી પૂરી કોશિશ કરો કે માને ખુશ રાખી શકો. ખાસ કરીને પૂનમ, હું તો ઈચ્છું છું કે જમીન મને મળી જાય. એટલે તું માનો દરેક બાબતમાં વધારે ખ્યાલ રાખ, જેથી મા તારાથી ખુશ થઈને જમીન તને આપી દે. ના ના સરિતા, ભાઈ સાહેબને પોતાના લાલચની પડી છે. તું ભાભી કરતાં વધારે ખ્યાલ રાખજે માનો. બંને પોતાના પતિની વાત સાંભળીને સુમનબેન પાસે આવીને બેસી ગઈ. પૂનમ બોલી, માજી, હવેથી તમારી બધી જવાબદારી મારા પર. તમને સમયસર ચા પાણી, નાસ્તો, દવા આ બધું હું આપીશ. તમને કોઈ પણ ફરિયાદનો મોકો નહીં આપું. ના માજી, હું છું ને, હું તમારો અને દીદીનો બંનેનો ખ્યાલ રાખીશ. હવે બિલકુલ પણ ચિંતા ના કરો. આમ કહીને ફરીથી બંને વહુઓ અંદરો અંદર જ લડવા લાગી. ત્યારે બંને વહુએ પોતાના માટે આટલી ફિકર કરતી જોઈને સુમનબેને બંને દીકરાઓ સામે જોઈને હસતા હસતા તેમને ઈશારો કર્યો. પછી વહુઓને બોલ્યા, જો વહુઓ, મારા મનમાં શું ચાલી રહ્યું છે અને શું નહીં, આ તો હું તમને બંનેને નથી કહી શકતી. પરંતુ હા, જો તમે બંને મારી એક વાત માનો તો બની શકે છે કે હું તમારા બંનેના મનનું કરી શકું છું. શું માજી, તમે કહો તો ખરા, હું તમારી બધી વાત માનીશ. પૂનમ જલ્દીથી બોલી પડી. હા માજી, બિલકુલ. હું તો ક્યારેય તમારી વાત ટાળવાની હિંમત પણ ન કરી શકું, સરિતાએ પણ કહ્યું. તો બંનેની વાતો સાંભળીને સુમનબેન બોલ્યા, જ્યારે તમારે બંનેએ જ મારી સેવા કરવી છે, મારા ખાવા પીવાનું આટલું ધ્યાન રાખવું છે, જ્યારે બધો ઝઘડો જ જમવા બાબતે શરૂ થયો હતો અને જમવા પર જ ખતમ થયો છે, તો વધુ સારું છે કે એક ઘરમાં રહીને બનાવો, અને તે પણ લડાઈ ઝઘડો કર્યા વગર. કાં તો હળીમળીને કામ કરી લો અથવા તો પોતપોતાનું કામ વહેંચી લો. અલગ થવા કરતાં તો સારું છે કે પોતાનું કામ વહેંચી લો. એક સમયની જવાબદારી મોટી વહુની રહેશે અને બીજા સમયની જવાબદારી નાની વહુની રહેશે. તમે બંને પોતપોતાની જવાબદારીઓ નિભાવો. પછી હું જોઉં છું કે મારે શું કરવાનું છે. હા માં, આ વાત પણ સાચી છે. માની વાત સાંભળી પવને કહ્યું, હા તો ઠીક છે ભાઈ, મને પણ વાંધો નથી. કેમ સરિતા, સાચું છે ને? હા, તું માની જવાબદારી લેવા માટે તૈયાર છે ને?
હાજી, હું તો ક્યારની કહી રહી છું, હું ક્યાં ના પાડું છું. બિલકુલ. સરિતા અને પૂનમ બંને રાજી ખુશીથી સવાર સાંજ પોતપોતાની જવાબદારીઓ લઈને ચાલી ગઈ. હવે બંનેની કોશિશ એ જ હતી કે પોતાના સમયે તેઓ કેટલું સારામાં સારું જમવાનું બનાવીને સુમનબેનને જમાડી શકે, તેમની કેટલી સેવા કરી શકે, જેથી માજી ખુશ થઈને પોતાના ભાગની જમીન તેમના નામે કરી દે. બંનેને પોતપોતાની જવાબદારી નિભાવતી જોઈને પંકજે પવનને કહ્યું, વાહ ભાઈ, શું મગજ દોડાવ્યું છે તમે. સાપ પણ મરી ગયો અને લાકડી પણ ન તૂટી. જે જમવા બાબતે વાત શરૂ થઈ હતી તે જમવા પર આવીને ખતમ પણ થઈ ગઈ અને ભાગલા પણ ન પડ્યા. દીકરાઓની વાત સાંભળીને સુમનબેનની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા. આજે તેમને પોતાના બંને દીકરાઓ પર ખૂબ ગર્વ થઈ રહ્યો હતો, પોતાની પરવરિશ પર ગર્વ થઈ રહ્યો હતો. તે ભગવાનને એ જ પ્રાર્થના કરવા લાગ્યા કે ભગવાન તેમના બાળકોની બુદ્ધિ આવી જ બનાવી રાખે. માની સાથે સાથે પિંકીની આંખોમાં પણ પોતાના ભાઈઓના પ્રેમને જોઈને ખુશીના આંસુ આવી ગયા. એક નાની અમથી સમજદારીથી તેનું પિયર આજે તૂટતા બચી ગયું હતું. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.